નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે ખરેખર તો આજે ત્રીજો દિવસ જિયોગ્રાફીનો હોય છે, પણ બે કેવા ચેપ્ટરો છે જે મને જ વ્યવસ્થિત આવડતા નથી ને લાગે છે કે હું એ તમને વ્યવસ્થિત સમજાવી શકું તેવો હાલ છું નહીં, એટલે આવતા અઠવાડિયે એ લેક્ચરો હું લઈ લઈશ, શીખી લઈશ વ્યવસ્થિત, ત્યારબાદ એ આપણે લઈશું। તો 4 દિવસ આ અઠવાડિયામાં આપણે હિસ્ટ્રી રાખીશું, જેમાં અનુમૌર્ય યુગ અને ગુપ્તકાળ પતાવી દઈશું, જેથી હિસ્ટ્રીનો પોર્શન આમે આપણે વધારે રહેતો હોય છે, તો તે ઉતાવળથી પતી જાય એ બહાને। હવે જોવાના છે આપણે અનુમૌર્ય યુગ। આપણે જોઈ ગયા આગળ હસીન મસૂક શાહ, એમાં હર્યક વંશ, શિશુનાગ વંશ, પછી નંદ વંશ ને મૌર્ય વંશ, એટલા વંશ તો આપણે જોઈ ગયા। ત્યારબાદ મસૂકસા, શૃંગ, કણવ ને સાતવાહન વંશ આપણે જોવાના છીએ। અને એ ઉપરાંત બીજી 4 અન્ય જે વિદેશી પ્રજા આવે છે ISPK, એ ટ્રીક છે ISPK, ઇન્ડો ગ્રીક, શક, પહલવ ને કુષાણ, તો એનો આપણે અભ્યાસ કરવાના છે। એટલે લગભગ એપ્રોક્સિમેટ આપણે ગણીએ તો પહેલાં 7 ને આ 4 એમ કરીને 11 જે વંશ હોય છે તે આપણા આજે પૂર્ણ થઈ જશે। આજે નહીં, નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ થઈ જશે, કારણ કે થોડોક લાંબો આ પ્રકરણ છે। તો એમાં જોઈ લઈએ આપણે સૌપ્રથમ તો કે GCRTના કયા કયા પ્રકરણ લીધેલ છે। તો હિસ્ટ્રીનું ધોરણ 11નો જે આપણે પાઠ 8 છે તેનો આમાં સમાવેશ થાય છે। ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત એ પ્રકરણનું કંઈક નામ છે, જેનો આમાં સમાવેશ થઈ જાય છે। એમાંથી આપણને જો કંઈ તમને એક્સ્ટ્રા માહિતી મળે તો આમાં એડ કરી લેવાની, બાકી તો ચાલે। તો અફઘાનિસ્તાનથી લઈને ભારતના મોટા ભાગ સુધી ફેલાયેલ મૌર્ય સામ્રાજ્યનું પતન ઈસવીસન પૂર્વે 185માં મૌર્ય કાળનું અંત થઈ ગયો હતો। ઈસવીસન પૂર્વે કંઈક 321માં એમનું કાળ શરૂ થયો હતો ને આપણે જોઈએ કે ઈસવીસન પૂર્વે 185ની આસપાસ એમનું અંત થઈ ગયો, એટલે સારું એવું 150 વર્ષ જેટલું શાસન એમણે કર્યું ગણાય। તો 200 વર્ષના આ સમયગાળા દરમિયાન ભારતીય ઇતિહાસમાં ઘણા નાના મોટા રાજ્યો સ્થપાયા, જેને અનુમૌર્ય યુગ કહેવામાં આવે છે। અનુ એટલે ખરેખર શું કહેવામાં આવે કે કોઈ એક કાળ પતી જાય તો તેના પછી આપણે જે શબ્દ લગાવી તે, ધારો કે હડપ્પા સંસ્કૃતિ, અનુ હડપ્પા સંસ્કૃતિ, એટલે હડપ્પા પછીનું તાત્કાલિક જે કાર્ય આપણે કરીએ તેની આગળ આપણે અનુ શબ્દ લગાવી દેતા હોઈએ છીએ। તો આ આપણે જે મૌર્ય યુગ પછીનો જે સમયગાળો આવે છે તેને અનુમૌર્ય યુગ કહેવામાં આવે છે। આ સમયે રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં મહત્વપૂર્ણ પરિવર્તનો થયા હતા। હવે આપણે જોઈ લઈએ કે અનુમૌર્ય યુગના રાજવંશો કયા કયા હતા તે। તો સ્થાનિક રાજવંશોમાં આપણે વાત કરીએ તો શુંગ વંશ હતું, કણવ વંશ, સાતવાહન વંશ ને કલિંગ વંશ। કલિંગ તો હવે ઠીક છે, પણ સિક્વન્સમાં યાદ રાખી લેવાનું। આપણે ટ્રીક જે જોઈ હતી તે હસીન મસૂકસા, જે મિત્રો નવા હોય તે આ ટ્રીક લખી લેવી, આગળના લેક્ચરોમાં પણ આનું સરસ રીતે વર્ણન કરે છે। હ એટલે હર્યક વંશ, સ એટલે શિશુનાગ વંશ, પછી ન એટલે નંદ વંશ, મ એટલે મૌર્ય વંશ, શુંગ વંશ, કણવ વંશ ને સાતવાહન વંશ। ત્યારબાદ આગળના જોઈએ આપણે વિદેશી રાજવંશો, તો ISPK એવી રીતે તમારે યાદ રાખવાનું છે। I એટલે ઇન્ડો ગ્રીક, S એટલે શક, પહલવ અને કુષાણ। કુષાણમાં જે કનિષ્ક હોય છે તેના સમયગાળા દરમિયાન આપણને ચોથી બૌદ્ધ ધર્મ પરિષદ ભરાયેલ જોવા મળે છે, ને એમાં બૌદ્ધ ધર્મ મહાયાન ને હીનયાન એવા 2 ભાગ પડી જાય, તે આપણે આગળ જોઈશું। તો આ જોઈ ગયા આપણે આમાંથી 3 મહત્વના વંશ। કલિંગ વંશ તો હવે ખારવેલ રાજા જ એમાં આવે છે માત્ર, ને વિદેશી રાજવંશોમાં ઇન્ડો ગ્રીક, શક, પહલવ ને કુષાણ, જેની ટ્રીક આપણે ISPK જોઈ લીધી। થોડોક અહીંયા નકશો આપેલ છે તે જોઈ લઈએ। તો કુષાણોનું સામ્રાજ્ય આ તરફ હતું, ક્ષત્રોપોનું અહીંયા, અને નીચે હતું તે સાતવાહનોનું સામ્રાજ્ય, જે ઉત્તર અને દક્ષિણની મધ્યમાં આવનાર એક સામ્રાજ્ય હતું। હવે એમાં જોઈએ અનુમૌર્ય યુગના ઇતિહાસ જાણવાનો સ્ત્રોત ક્યાં ક્યાંથી મળે છે આપણને। તો દાનાદેવનો અયોધ્યાનો શિલાલેખ, તો આ યાદ રાખી લેવું ક્યાં આવેલ છે, અયોધ્યા ખાતે। મોગા શિલાલેખ, નાસિક સ્તુતિ, પાર્સેપોલિસ, નકશી રુસ્તમ શિલાલેખ, જૂનાગઢ ગિરનાર શિલાલેખ,
ડેરિયસ એકનો શિલાલેખ. તો આ બધા શિલાલેખો આપણને જોવા મળે છે. અન્ય બાબતોમાં જોઈએ તો સાતવાહન વંશના જે સિક્કાઓ છે તેના પરથી આપણને અનુમૌર્ય યુગ વિશે માહિતી મળે છે. કેટફિશ દ્વિતીયના સિક્કાઓ એમાંથી માહિતી મળે છે. રોમન સિક્કાઓ એ પણ આપણને ઇતિહાસ આ જાણવા માટે મહત્ત્વના પુરવાર સાબિત થાય છે. સાહિત્ય સ્ત્રોતમાં જોઈએ આપણે તો પુરાણ છે, બાણભટ્ટનું હર્ષચરિત છે, તે ગુણાધ્યાયની બૃહત્કથા છે, અશ્વઘોષનું બુદ્ધચરિત છે, ગાર્ગીની સંહિતા છે, પતંજલિનું મહાભાષ્ય, નાગાર્જુનનું માધ્યમિકા સૂત્ર અને કાલિદાસની માલવિકાગ્નિમિત્રમ. અગ્નિમિત્ર જે પુષ્યમિત્ર શુંગનો કંઈક પુત્ર હતો, તો તેમને અને માલવિકાની જે પ્રેમની કથા છે તે કાલિદાસે લખી છે. માલવિકાનું અને અગ્નિમિત્રની પ્રેમ કથા એવું થાય છે. તો ફરી જોઈ લઈએ કે આ યાદ રહે એવા કે બાણભટ્ટે શું લખ્યું? હર્ષચરિત. કારણ કે પૂછાઈ જતું હોય છે, એટલે ખાલી ખોટું આમ ટાઈમ વેસ્ટ કરવાનું નહીં, પણ આ પૂછાતું હોય છે. એટલે ગુણાધ્યાયની બૃહત્કથા, તો બૃહત્કથાના લેખક કોણ છે? ગુણાધ્યાય. અશ્વઘોષનું બુદ્ધચરિત છે. પતંજલિએ મહાભાષ્યની રચના કરી છે. નાગાર્જુનનું માધ્યમિકા સૂત્ર છે અને કાલિદાસની માલવિકાગ્નિમિત્રમ છે. હવે આગળ જોઈએ સ્થાનિક રાજવંશો. સૌપ્રથમ આપણે જે હસીન મશૂકશામાંના જે બાકીના વંશો છે તેનો અભ્યાસ કરીશું. તો શૃંગ વંશ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મૌર્ય વંશના અંતિમ શાસક બૃહદત્તની હત્યા કરી શૃંગ વંશની સ્થાપના કરી અને મગધની આસપાસ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તો મોટા ભાગે આપણે જોયું કે સેનાપતિ જ હોય છે તે મારી દેતો હોય છે અને પછી પોતે સામ્રાજ્ય બનાવી લેતો હોય છે. પરંતુ આગળ એવું જોવા મળશે કે સામંતો હોય છે તે શક્તિશાળી બનતા જોવા મળશે. અહીંયા સુધી તો સેનાપતિ જ છે. તો કોણ હતો એ યાદ રાખવું આપણા માટે અગત્યનું છે. અંતિમ રાજા બૃહદત્ત મૌર્ય યુગનું. હત્યા કોણ કરે છે? પુષ્યમિત્ર શૃંગ, અને શૃંગ વંશની સ્થાપના કરે છે. પુષ્યમિત્ર શૃંગ બ્રાહ્મણ ધર્મના સમર્થક અને બૌદ્ધ ધર્મના વિરોધી હતા. કહેવામાં આવે છે કે આમણે જે પણ અશોક દ્વારા સ્તૂપો ને બધું બનાવવામાં આવ્યું હતું બૌદ્ધ ધર્મનું, તો તે બધું જ એમણે તોડી નાખ્યું હતું. મોટા ભાગનું એમણે તોડવાનું જ કામ કર્યું હતું બૌદ્ધ ધર્મનું. કારણ કે ખબર નહીં કેમ આમને બૌદ્ધ ધર્મથી ઘણી નફરત હતી. પોતે તેઓ બ્રાહ્મણ હતા. તો એવું હોઈ શકે કે અશોકના સમય દરમિયાન જે બ્રાહ્મણો તરફ બહુ ધ્યાન નહીં અપાયું ને બૌદ્ધ ધર્મ તરફ વધારે ધ્યાન અપાયું, તો તે પણ કારણ હોઈ શકે. તેમણે તેમના પુરોહિત પતંજલિની મદદથી 2 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. તો આ યાદ રાખજો, કયા રાજાએ 2 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા? તો પુષ્યમિત્ર શુંગે. બલ્ખ પ્રદેશના ઇન્ડો-ગ્રીક રાજા ડમેટ્રિયસ સાથે પુષ્યમિત્ર શુંગનું યુદ્ધ થયું હતું, જેના પરિણામની કોઈ માહિતી મળતી નથી. તો ઇન્ડો-ગ્રીક રાજા ડમેટ્રિયસ હતો તેમની જોડે આમનું યુદ્ધ થયેલ જોવા મળે છે. પણ એમાં કોણ પરાજિત થયું ને કોણ જીત્યું એના વિશે કંઈક માહિતી મળતી નથી. પુષ્યમિત્ર શુંગ બાદ તેમનો પુત્ર અગ્નિમિત્ર ગાદી પર આવ્યા હતા. અગ્નિમિત્રને કાલિદાસના માલવિકાગ્નિમિત્રનો નાયક કહેવામાં આવે છે. માલવિકાગ્નિમિત્રમ એમાં માલવિકા અને અગ્નિમિત્રની વાત કરેલ છે, જે કાલિદાસની રચના છે. આ બંનેની પ્રેમ કથા કહેવામાં આવે છે કે આ મોટાભાગે આમાં જોવા મળે છે. આ નાટકમાં સિંધુ નદીના કિનારે ગ્રીક ઉપર અગ્નિમિત્રના પુત્ર વાસુમિત્રના વિજયનો પણ ઉલ્લેખ જોવા મળે છે. શૃંગ વંશના શાસક ભાગભદ્રના દરબારમાં યુનાની રાજદૂત હેલિયોડોટસ આવે છે, જે મધ્યપ્રદેશના વિદિશામાં ગરુડ સ્તંભનું નિર્માણ કરે છે. તો જે મધ્યપ્રદેશમાં વિદિશામાં આવેલ ગરુડ સ્તંભનું નિર્માણ કોણ કરે છે? હેલિયોડોટસ. જે કોના દરબારમાં આવે છે? શુંગ વંશના ભાગભદ્રના દરબારમાં આવે છે. જે શુંગ વંશના શાસક છે ભાગભદ્ર, એમના જે સામ્રાજ્યમાં હેલિયોડોટસ એમના સમયગાળા દરમિયાન આવે છે અને મધ્યપ્રદેશમાં ગરુડ સ્તંભનું નિર્માણ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ઈસવીસન પૂર્વે પ્રથમ સદીના ઉત્તરાર્ધ વંશના અંતિમ રાજા દેવભૂતિના મંત્રી વાસુદેવે ભવભૂતિની હત્યા કરીને કર્ણ વંશની સ્થાપના કરી. તો એવું જ કે ત્યારબાદ કોણે? ભવભૂતિ દેવભૂતિના મંત્રી વાસુદેવ
ભૂતિની હત્યા કરીને કણ્વ વંશની સ્થાપના કરી. તો ત્યારબાદ કણ્વ વંશ શરૂ થઈ જાય છે. કણ્વ વંશ સ્થાપક યાદ રાખો વાસુદેવ કણવે શુંગ વંશના અંતિમ શાસક દેવભૂતિની હત્યા કરી કણ્વ વંશની સ્થાપના કરી. ને પુષ્યમિત્ર શુંગ એ શુંગ વંશના સ્થાપક ને અંતિમ કોણ હતા? દેવભૂતિ. કણ્વ વંશમાં ભૂમિમિત્રા, નારાયણ, સુશર્મન જેવા શાસકો હતા. આંધ્રના શક્તિશાળી સામંતશાહીના વડા સિમુકે સુશર્મનની હત્યા કરીને સાતવાહન વંશની સ્થાપના કરી હતી. તો સાતવાહન વંશની સ્થાપના કોણે કરી? સિમુકે. એમ નાના નાના જ વંશ છે, બહુ આમનું આપણને ઇતિહાસમાં એટલું બધું જ માહિતી નહીં, પરંતુ આ તો સિક્વન્સમાં પૂછે ને થોડું ઘણું એમના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. સાતવાહન વંશ તો ભારતના રાજકારણમાં ઈસવીસન પૂર્વે પ્રથમ સદીની મધ્યમાં સાતવાહન વંશ મહત્વપૂર્ણ હતો. આમના ઇતિહાસ થોડોક લાંબો આપણને જોવા મળે છે. આ વંશને આંધ્રના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આંધ્રના નામથી કયા વંશને ઓળખવામાં આવે છે? તો સાતવાહન વંશને. મત્સ્ય પુરાણમાં સાતવાહન રાજાઓને સાગર સ્વામી તરીકે ઓળખાવ્યા છે. સાતવાહન એટલે વાહન એટલે વહાણ. તો આ લોકો મુખ્યત્વે વહાણનું કામકાજ સારી રીતે કરતા હશે એવું આપણને એમના નામ પરથી ક્યાંક ખ્યાલ આવે છે. સાતવાહનની રાજકીય ભાષા પ્રાકૃત હતી. તમામ શિલાલેખો આ ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. તેમની રાજભાષા કઈ હતી? પ્રાકૃત. ને શિલાલેખો બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ત્યારબાદ જોઈએ સિમુક. આ વંશના સ્થાપક સિમુક હતા. તેમણે 23 વર્ષ સુધી શાસન કર્યું હતું અને તેમના ઉત્તરાધિકારી તરીકે તેમના ભાઈ કૃષ્ણએ શાસન વ્યવસ્થા સંભાળી હતી. ઉત્તર પશ્ચિમમાં રાજસ્થાનથી દક્ષિણ પૂર્વમાં આંધ્ર અને પશ્ચિમમાં ગુજરાતથી પૂર્વમાં કલિંગ સુધીના વિશાળ વિસ્તાર પર નિયંત્રણ તેમણે મેળવ્યું હતું. પ્રાકૃત ગ્રંથ ગાથાહાસતસઈની રચના હાલ નામના સાતવાહન રાજા દ્વારા કરવામાં આવી હતી. તો પ્રાકૃત ગ્રંથ છે ગાથાહાસતસઈ, તેની રચના કોણે કરી? તો સાતવાહન વંશના એક રાજા હાલ નામે એક રાજા હતા તેમના દ્વારા કરવામાં આવી હતી, જેમાં 700 જેટલા શ્લોકનો સમાવેશ આપણને જોવા મળે છે. ગૌતમીપુત્ર સાતકર્ણી આ એક મહાન એવા રાજા હતા આ વંશના. તો આ વંશનો પ્રતાપી શાસક ગૌતમીપુત્ર સાતકર્ણી ઈસવીસન 106 થી 130 થયો. ગૌતમીપુત્ર સાતકર્ણીએ પશ્ચિમના સ્વામી કહેવામાં આવે છે. તો મહત્વનો પ્રશ્ન અહીંથી નીકળી શકે છે કે પશ્ચિમના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગૌતમીપુત્ર સાતકર્ણીને. ગૌતમીપુત્ર સાતકર્ણીએ શક રાજા નાહપાણને હરાવી સાતવાહન રાજ્યનો વિસ્તાર છેક નર્મદા નદી સુધી કર્યો હતો. ઉપરાંત તેનું રાજ્ય ગોદાવરીથી કૃષ્ણા નદી વચ્ચે વિસ્તરેલું હતું. તો આમણે સામ્રાજ્ય મોટું એવું કર્યું હતું. આપણે ગોદાવરી જોવા મળે તો દક્ષિણ ભારતમાં ત્યાં સુધી સામ્રાજ્ય, આ તરફ નર્મદા, મધ્ય ભારતમાં તો મોટું જ સામ્રાજ્ય એમણે સ્થાપિત કર્યું હતું. તેની રાજધાની મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલ પ્રતિષ્ઠાન આજનું પેઠણમાં હતી. તો આમને રાજધાની યાદ રાખવી. હવે મગધથી રાજધાની આ તરફ ખસકી છે. પ્રતિષ્ઠાનમાં તેમણે રાજધાની સ્થાપી હતી, જે ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં આવેલ છે. સાતવાહન કુળના ગૌતમી સાતકર્ણીએ પોતાને એક અનન્ય બ્રાહ્મણ તેમજ ક્ષત્રિયોની ગરિમાનો ભંગ કરનાર ગણાવ્યો હતો. તેમના વિશેની જાણકારી તેમની માતા ગૌતમી બાલાશ્રી દ્વારા દાનમાં આપેલા શિલાલેખ પરથી મળી આવે છે. તો મોટા ભાગે આ સાતવાહન રાજાઓ કહેવાય છે. તેઓ પોતાની જે માતા હોય તેમનો નામની આગળ ઉલ્લેખ કરતા હોય છે. ગૌતમી પુત્ર એટલે ગૌતમીના પુત્ર જે રાજા છે સાતકર્ણી, તો તેઓ એવી રીતે નામ ટૂંકમાં લખાયેલું જોવા મળે છે. ગૌતમીપુત્ર સાતકર્ણીનું કલિંગના રાજા સાથે યુદ્ધ થયું હતું અને તેમણે લગભગ પ્રથમ સદી સુધી શાસન કર્યું હતું. જે કલિંગના રાજા હતા, જે આગળ આવશે વંશ, તેમના સાથે તેમનું યુદ્ધ થયું હતું. આમ સાતવાહન રાજ્ય ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે સેતુ એટલે કે બે કહેવાય ને, બે સ્થળને જોડનાર વચ્ચેનું સ્થળ હોય તેને સેતુ કહેવાય. જેવી રીતે રામ સેતુ છે તે, તો એવી રીતે સેતુ તરીકેનું કામ કરતું હતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ આપણે બે ભાગ પાડીએ તો વચ્ચે જે રાજ્ય હતું સાતવાહન,
તે સેતુ તરીકેનું કાર્ય કરતું આપણને જોવા મળે છે. ત્યારબાદ એક રાજા મહાન એવા વશિષ્ઠ પુત્ર પુલ્લુવામી, તો ગૌતમ પુત્ર સાતકર્ણી પછી તેમના પુત્ર વશિષ્ઠ પુત્ર પુલ્લુવામી શાસક બન્યા હતા. તો તેમના વિશે આપણે થોડુંક વિગતવાર જોઈ લઈએ. તો શક શાસકોએ કોંકણ સમુદ્ર તટ અને માળવા પર અધિકાર મેળવવા માટે સાતવાહન સાથે ફરીથી સંઘર્ષ કર્યો હતો. તો શક શાસકોએ હવે સાતવાહન રાજાઓ સાથે સંઘર્ષ કરવાનું શરૂ કરી દીધેલ હતું. તો આ વશિષ્ઠ પુત્ર પુલ્લુવામીએ આ સમયે યુદ્ધ કર્યું હતું અને લગ્ન સંબંધો પણ બાંધ્યા હતા. વશિષ્ઠ પુત્ર પુલ્લુવામી એ એક શાસકની પુત્રી સાથે શક શાસક હતા. તેમની પુત્રી સાથે લગ્ન કરીને સાતવાહનોને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તો સાતવાહનોનો વિસ્તાર આમણે પણ સારું એવું કર્યો હતો. સૌરાષ્ટ્રના શક શાસક રુદ્રદામા પ્રથમે ઈસવીસન 130 થી 150 દરમિયાન જે થઈ ગયા, તેમણે સાતવાહનોને 2 વાર હરાવ્યા હતા. તો આ માહિતી યાદ રાખવી આપણા ગુજરાતના સંદર્ભમાં એ મહત્ત્વની છે. રુદ્રદામાનો આપણને જે સૌરાષ્ટ્રના શાસક હતા તેમનો લેખ પણ આપણને ત્રિલેખમાં જોવા મળે છે. સ્કંદગુપ્ત, રુદ્રદામા અને અશોકનો જે 3 લેખો છે, તો તેમાંના એક મહાન રાજા છે. તો તેમણે સાતવાહન રાજાઓને 2 વાર હરાવ્યાની માહિતી આપણને મળે છે. યજ્ઞશ્રી સાતકર્ણી, તો રાજા યજ્ઞશ્રી સાતકર્ણી ઈસવીસન 165 થી 194 દરમિયાન થઈ ગયા. ગાદી ઉપર આવ્યા અને તેમણે શક શાસકો પાસેથી ઉત્તર કોંકણ અને માલવા પરત લઈ લીધા હતા. તો આમણે પણ વિસ્તાર કર્યો. આ શાસકના સિક્કામાં વહાણનું ચિત્ર જોવા મળે છે. તો કયા રાજાના કહેવાય કે સિક્કાઓમાં વહાણનું ચિત્ર જોવા મળે છે? તો યજ્ઞશ્રી સાતકર્ણીમાં જે સિક્કાઓ છે તેમના વહાણનું ચિત્ર આપણને જોવા મળે છે, જે દરિયાઈ મુસાફરી અને દરિયાઈ વેપારમાં તેમની રુચિ દર્શાવે. કારણ કે વહાણનું ચિત્ર એમણે સિક્કાઓમાં દર્શાવ્યું તો કંઈક ને કંઈક તો એમણે પ્રિય હોવા જ જોઈએ. તો કેવી રીતે સાતવાહન, તો તે વહાણ પરથી તેમણે અહીં ચિત્ર દોરાવ્યું એવું આપણે સમજી શકીએ છીએ. આવી જ રીતે સમુદ્રગુપ્તે પણ પોતાના ચિત્રોમાં વીણા જે સિક્કાઓ હોય તેમાં પોતે વીણા વગાડતો હોય એવા સિક્કાઓ બહાર પડાવ્યા. તેના પરથી આપણે અંદાજ એમનો લગાવી શકીએ છીએ કે તેઓ વીણાના શોખીન હોઈ શકે છે. તે વેપાર અને વહાણવટાનો શોખીન હતો. તેમના સિક્કા માત્ર આંધ્રપ્રદેશમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ મળી આવ્યા છે. 3જી સદીના ઉત્તરાર્ધમાં સાતવાહન સામ્રાજ્યનું પતન થયું. ત્યારબાદ ઈક્ષ્વાકુ વંશની સત્તા સ્થપાઈ. હવે આમની સમાજ વ્યવસ્થા, થોડોક મોટો એવો વંશ છે એટલે સમાજ વ્યવસ્થા અને સારો વંશ છે, તો જોઈ લઈએ. તો તેઓ ચુસ્ત વર્ણ વ્યવસ્થા, માતૃપ્રધાન સમાજ વ્યવસ્થામાં માનનાર બ્રાહ્મણો હતા. માતૃપ્રધાન તો ઠીક છે, પરંતુ આપણે જોઈએ તો કોઈ જગ્યાએ પણ સ્ત્રીનો એવો ઉલ્લેખ નથી. તો માતૃપ્રધાન માત્ર માતાને માન જ આપેલ છે, બીજું કંઈક એમણે કરેલ નથી એવું જ કહી શકીએ આપણે. કારણ કે માતાનો ખાલી નામની આગળ જ ઉલ્લેખ જોવા મળે છે. કોઈ સ્ત્રીએ સારું એવું શાસન કર્યું એવું તો આપણને આમના વંશમાં જોવા મળતું નથી. તેમના રાજાઓના નામ તેમની માતાના નામ પર રાખવાનો રિવાજ હતો. ગૌતમી પુત્ર, વશિષ્ઠ પુત્ર વગેરેના નામો દર્શાવે છે તેમના સમાજમાં માતાની ઉચ્ચ પ્રતિષ્ઠા હતી. જેમાં કેટલાક સાતવાહન રાજાઓ બહુ પત્નીઓમાં માનતા હતા. લગ્ન પછી તેણીઓ તેના પતિના પરિવારના ગોત્રને બદલે પોતાના પિતાનું ગોત્ર જાળવી રાખતી હતી. તો અત્યારે કેવી રીતે આપણે લગ્ન કરીએ એટલે પાછળ પતિનું નામ લખાઈ જાય, તો આ સમયે એવું નહોતું. પતિની જગ્યાએ પોતે એના જે પિતા હોય તેમનું જ ગોત્ર જાળવી રાખતી હતી. સાતવાહન પોતાને બ્રાહ્મણ વર્ણથી ઓળખાવતા હતા, જ્યારે બ્રાહ્મણીય શાસ્ત્ર અનુસાર રાજા ક્ષત્રિય હોવો જોઈએ. તેમજ તેમણે 4 વર્ણો વચ્ચે લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં તેમણે રુદ્રદામનના પરિવાર સાથે સંબંધ સ્થાપિત કર્યા હતા. વિસ્તાર વધારવા વશિષ્ઠ પુત્ર પુલ્લુવામીએ આપણને જોવા મળે છે કે તેમણે સામ્રાજ્ય વધારવા કહેવાય કે રુદ્રદામનના પરિવાર સાથે લગ્ન કર્યા હતા. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો સાતવાહનનું સામ્રાજ્ય સમૃદ્ધ હતું, જેમાં રાજ્યોને પ્રાંતોમાં વિભાજિત કરવામાં આવેલ હતું. રાજ્યો હતા તેમને ત્યારબાદ પ્રાંતમાં વિભાજિત કરી દીધેલ હતા, જે લશ્કરી અને રાજ્યપાલ હેઠળ નિયંત્રિત હતું. દરેક ગામના વડા મહેસૂલ અથવા કર એકત્ર કરતા હતા.
જમીન મહેસૂલ રોકડ અને અનાજના સ્વરૂપમાં લેવામાં આવતું હતું. જેની જોડે અનાજ હોય તે અનાજ આપે, જેની જોડે પૈસા હોય તે પૈસા આપે, ને જે કહી શકીએ આપણે કે પશુપાલકો હોય તે દૂધ આપતા હોઈ શકે છે. ધર્મ વિકાસ માટે બ્રાહ્મણોએ જમીન દાનમાં આપવાની પરંપરાની શરૂઆત સાતવાહન રાજાઓએ કરી. અહીંથી સામ્રાજ્ય હવે થોડાક પડતી તરફ આવશે, કારણ કે આ લોકોએ હવે જમીન દાન આપવાનું શરૂ કરી દીધું. જમીન તમે દાન આપી દો તો પછી તમારું સામ્રાજ્ય ધીમે ધીમે બીજાના હાથમાં જતો રહેતો હોય છે. સાતવાહન રાજ્યમાં સામંતોની 3 શ્રેણીઓ હતી. પ્રથમ શ્રેણીના સામંત સ્વામીને રાજા કહેવામાં આવતા હતા. તો જે સામંતો હતા તેમને હવે ભૂમિ આપવાનું શરૂ કર્યું હતું પગારના બદલામાં. તો પ્રથમ શ્રેણીના જે સામંતો હોય તેમને રાજા કહેવામાં આવતા હતા. તેમને ટંકશાળાના સિક્કાઓ ઉપર અધિકાર હતો. જે સિક્કાઓ હોય તેમના પર આ પ્રથમ શ્રેણીના સામંતો હોય તેમનો અધિકાર જોવા મળે છે. બીજી શ્રેણીમાં મહાભોજ અને ત્રીજી શ્રેણીના સેનાપતિઓનો સમાવેશ થતો હતો. આ મહત્વનું છે કે સાતવાહન શાસકોને દક્ષિણાપથના સ્વામી તરીકે ઓળખવામાં આવતા હતા. તો કયા રાજાઓને દક્ષિણાપથના સ્વામી તરીકે ઓળખવામાં આવતા હતા? તો સાતવાહન રાજાઓમાં, જેમાં દક્ષિણાપથનો શાબ્દિક અર્થ દક્ષિણ તરફ જતો માર્ગ થાય છે. આ જ નામ સમગ્ર દક્ષિણ પ્રદેશ માટે પ્રચલિત હતો. દક્ષિણાપથ એટલે પથ એટલે રસ્તો, ને દક્ષિણ એટલે દક્ષિણ તરફનો. દક્ષિણ તરફ જવાનો જે રસ્તો હતો તો એના સ્વામી જે આપણને કહેવાય સાતવાહન રાજાઓને ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ ઉત્તર અને દક્ષિણ ભારતને જોડવાનું અથવા સેતુ તરીકેનું કાર્ય કરતા હતા. ત્યારબાદ એમાં આગળ જોઈએ તો ત્યારબાદ કલા વિશેની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 2જી સદીમાં ડેક્કનમાં સંસ્કૃતિની કંતારા પાઠશાળાનો વિકાસ થયો હતો. લગભગ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં બૌદ્ધ સાધુઓને ધ્યાનમાં આપવામાં આવતી ગુફાઓની દિવાલ પર સાતવાહન રાજા અને તેમની પત્નીઓની આકૃતિઓ ઘણીવાર કોતરાવવામાં આવતી હતી. તો જે બૌદ્ધ ગુફાઓ હતી તેમાં આ સાતવાહન રાજાઓ અને તેમની જે પત્નીઓ છે તેમની જે આકૃતિઓ છે તે આપણને જોવા મળેલ છે, જે વારસા તરીકે આપણે જોઈ શકીએ. પ્રાચીન ભારતમાં પૂર્વ ઉત્તર પશ્ચિમ સરહદો, હાલનું મધ્ય અફઘાનિસ્તાન જે છે પર બામ્યાન ખીણમાં બુદ્ધની વિશ્વ પ્રસિદ્ધ મૂર્તિને કલાકારો દ્વારા નક્કર ખડકોમાંથી કોતરવામાં આવી છે. તો આ મૂર્તિ અત્યારે તો કહેવાય છે કે તાલિબાનીઓએ તોડી નાખી છે, ધ્વસ્ત કરી દીધેલ છે, પરંતુ આ તે સમયની મૂર્તિ આપણે કહી શકીએ છીએ. ઓસિયો એટલે વિયેતનામનું એક પુરાતત્વીય સ્થળ છે. માં મળી આવેલી બુદ્ધની કાંસાની પ્રતિમા અમરાવતી શૈલીને મળતી આવે છે. ત્યારબાદ જોઈએ રાજનીતિ અને વહીવટતંત્ર. તો સાતવાહન વંશનું વહીવટતંત્ર આહાર જિલ્લામાં વિભાજિત હતું. આહાર એટલે જિલ્લામાં વિભાજિત હતું. અમાત્ય રાજાનો મુખ્યમંત્રી હતો. રાજાનો જે મુખ્યમંત્રી હોય તેને અમાત્ય કહેવામાં આવતું હતું. વહીવટી તંત્રનું સૌથી નાનું એકમ ગ્રામ હતું. તેનો વડો ગ્રામિક તરીકે ઓળખાતો. જે સૌથી નાનો એકમ વહીવટ કરીએ, જેવી રીતે આપણે પંચાયતમાં અત્યારે સરપંચ હોય તો એવી રીતે તે સમયે ગ્રામ હતું, ને જે ગ્રામનો વડો હોય અત્યારે સરપંચ કહે તે સમયે ગ્રામિક કહેવાતો હશે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે ગ્રામીણ વિસ્તારોમાં વહીવટનું કામ ગોલમિકને સોંપવામાં આવતું હતું. ગોલમિક એ લશ્કરી ટુકડીના વડા હતા, જેમાં 9 રથ, 9 હાથી, 25 ઘોડા અને 25 પગપાળા સૈનિકો હતા. તો એક ટુકડીમાં કેટલા? 9 રથ હોય, 9 હાથી હોય, 25 ઘોડા અને 45 પગપાળા સૈનિકો આ જે ગૌલમિક સાથે જતા હતા. ત્યારબાદ કલિંગ જોઈએ, કલિંગનું રાજવંશ. તો કલિંગ વર્તમાન ઓડિશામાં ચેદી વંશનો એક મહાન રાજા ખારવેલ હતો. રાજા ખારવેલનો અભિલેખ આપણને ઓડિશામાં જોવા મળે છે, જેનો ઉલ્લેખ ઓરિસ્સાના ભુવનેશ્વર પાસે આવેલા ઉદયગીરી ટેકરીના હાથી ગુફા અભિલેખમાં જોવા મળે છે. આ હાથી ગુફા અભિલેખ કયા રાજાનો છે? કલિંગ રાજા જે ચેદી વંશના છે, ને ખારવેલનો અભિલેખ છે. યાદ રાખવું, કારણ કે આ પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે. ઉપરાંત આ અભિલેખમાં ખારવેલે કહેવામાં આવે છે કે મગધ પર વિજય મેળવ્યો હતો તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. મગધ રાજ્યમાં તેમણે તે સમયે વિજય મેળવ્યો
અને ત્યાંથી ગૌતમ બુદ્ધની જે મૂર્તિ લઈ ગયા હતા અને જૈન ધર્મની કંઈક આવી રીતે લઈ ગયા હતા તે પણ તેઓ લઈ આવ્યા હતા એવું કંઈક જાણવા મળે છે. આ અભિલેખ અનુસાર ખારવેલ જૈન ધર્મનો અનુયાયી હતો. ચેદી વંશનો ખારવેલ ઈસવીસન પૂર્વેની પહેલી સદીમાં સૈકામાં ઘણા યુદ્ધોમાં વિજય મેળવ્યો અને કલિંગમાં નહેરોની વિશાળ યોજના તેમણે બનાવી હતી. ત્યારબાદ જોઈએ વિદેશી રાજવંશો. ઇન્ડો ગ્રીક, યુનાની અથવા બેક્ટ્રિયન ગ્રીક. તો ઈસવીસન પૂર્વે 323માં સિકંદરના મૃત્યુ બાદ તેમની સાથે આવેલ ગ્રીક લોકો બેક્ટ્રિયા એટલે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર શાસન કરતા હતા. તેથી તેઓ બેક્ટ્રિયા ગ્રીકો અને ઇન્ડો ગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો તરીકે અને ભારતીય સાહિત્યમાં યવનો તરીકે ઓળખાયા છે. તો તેમને કયા કયા નામે ઓળખવામાં આવે છે? બેક્ટ્રિયા ગ્રીકો, ઇન્ડો ગ્રીક, બેક્ટ્રિયા ગ્રીકો એટલે ઇન્ડો ગ્રીક અથવા ભારતીય ગ્રીકો પણ કહીએ અને આપણે ભારતીય ભાષામાં એમને યવનો તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન પૂર્વે બીજી સદીની શરૂઆતમાં ભારતીય યુનાનીઓએ ભારતનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર પર આક્રમણ કર્યું હતું. આ વિસ્તાર સિકંદરે જીતેલા વિસ્તાર કરતાં મોટો હતો. તો તેમણે એ સિકંદરના સમયમાં તે સમયે આવ્યા હતા પરંતુ પાછા વળી ગયા અને આ સમયે પાછા તેમણે આક્રમણ કર્યો. પરંતુ આ સમયે તેમનો વિસ્તાર જે સિકંદરે તે સમયે જીતેલ હતો વિસ્તાર એના કરતાં મોટો હતો. ડમેટ્રિયસ તો યુથિડેમસનો પુત્ર ડેમેટ્રિયસ ઈસવીસન 200માં રાજગાદીએ આવ્યો અને સાકેત એટલે અયોધ્યાને રાજધાની તેમણે બનાવી હતી. તો આ યાદ રાખવું, રાજધાની એ મહત્વની છે. કોને રાજધાની બનાવી? અયોધ્યાને. આંકડાકીય પુરાવા પરથી સાબિતી મળે છે કે ડેમેટ્રિયસ દ્વિભાષી ચોરસ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા જેમાં આગળની બાજુએ ગ્રીક અને પાછળની બાજુએ ખરોષ્ઠી લિપિ હતી. આમ આવા ચોરસ સિક્કાઓ તે બહાર પાડતો હતો. આમ જોઈએ તો આવા ને ઉપરની તરફ આપણે જોઈએ તો ગ્રીક અને નીચેની તરફ એટલે પાછળની બાજુએ ખરોષ્ઠી ભાષાનો આપણને ઉલ્લેખ કરેલ જોવા મળે છે. મિનેન્ડર જોઈએ તો મિનેન્ડર ઈસવીસન પૂર્વે 165થી 145 ઇન્ડો ગ્રીક શાસકોમાં એક મહત્વપૂર્ણ શાસક તરીકે ઓળખાય છે જેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. તો સારા એવા શાસક છે. અશોક બાદ કહેવામાં આવે છે કે આમણે બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર પ્રસાર કરેલ હતો મિનેન્ડર. તેમણે સંપૂર્ણ અફઘાનિસ્તાન, સિંધુ નદીનો પૂર્વ ભાગમાં મોટા ભાગનો વિસ્તાર અને ગાંધાર પણ જીત્યો હતો. મિનેન્ડરે બૌદ્ધ સાધુ નાગસેનથી પ્રભાવિત થયો હતો. તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર મિલિંદ પન્હો નામના બૌદ્ધ ગ્રંથની રચના થઈ જેનો અર્થ થાય મિલિંદના પ્રશ્નો. જે બૌદ્ધ સાધુ નાગસેન હતા તેમના સંપર્કમાં જ્યારે મિલેન્ડર આવ્યો તો તેમણે ઘણું સારું લાગ્યું અને તેમણે તે સમયે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. ત્યારબાદ શું કર્યું કે એમણે બૌદ્ધ ધર્મ સ્વીકારી જ લીધો. હવે તેમને ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હતા તો નાગસેન પાસે તેમણે પ્રશ્નો પૂછ્યા. હવે આ પ્રશ્નો અને એના જવાબોનો જે સંગ્રહ કરવામાં આવ્યું તે મિલિંદ પન્હો નામનો એક બૌદ્ધ ગ્રંથ બનાવવામાં આવ્યું. તો તેનો સામાન્ય ભાષામાં અર્થ થાય છે કે મિલિંદના પ્રશ્નો. મિલિંદ દ્વારા જે પ્રશ્નોના જવાબ આ ગ્રંથમાં લખેલ છે, પ્રશ્નો પૂછવામાં આવ્યા તે આ ગ્રંથમાં એના જવાબો અને પ્રશ્નો આપણને જોવા મળે છે. અશોક પછી વિદેશી રાજવી તરીકે મિનેન્ડર પોતાના જીવનમાં બૌદ્ધ ધર્મને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમના સિક્કાઓ કાબુલ ખીણ અને સિંધુ નદીથી લઈને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધીના વિસ્તાર પર મળી આવ્યા છે. કાબુલ આપણને અફઘાનિસ્તાન, ખીણથી સિંધુ નદી એટલે આપણે ભારત સુધી એમના સિક્કાઓ આપણને જોવા મળે છે. વેપાર અને વાણિજ્યમાં જોઈએ તો એક યુનાની નાવિકના કહેવા મુજબ બેરી ગાઝા એટલે ભરૂચ યુનાની નામ છે ની સાંકડી ખાડીમાં દરિયામાંથી આવતા લોકો માટે બોટ દ્વારા શોધખોળ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. તો આ કંઈક કહેવા માંગે છે આપણા માટે મહત્ત્વનું છે કે બેરી ગાઝા એ કોનું પ્રાચીન નામ છે? ભરૂચનું.
રાજા દ્વારા નિયુક્ત કરાયેલ કુશળ અને અનુભવી સ્થાનિક માછીમારો જ અહીં વહાણો લાવી શકતા હતા. તો જે અન્ય વાહન ચલાવનાર હતા તેમને અહીંયા પ્રતિબંધ હતું. જે રાજાએ નિયુક્ત કર્યા હોય અને કુશળ તેમજ અનુભવી માછીમારો હોય તે જ અહીં આવી શકતા હતા બેરી ગાજા ખાતે. બેરી ગાજામાં વાઇન, તાંબુ, ટીન, શીશું, કપડાં, સોના અને ચાંદીના સિક્કાની આયાત કરવામાં આવતી હતી. તેમજ અહીંથી હિમાલયની જડીબુટ્ટીઓ, હાથીદાંત, કાર્નેલિયન, કોટન, કાપડ, રેશમ અને અત્તરની અહીંથી નિકાસ કરવામાં આવતી હતી. સારો એવો બંદર આપણો બેરી ગાજા ભરૂચ હતો. તેના પરથી આ બધી બાબતો આપણને જોવા મળે છે. અન્ય મહત્વપૂર્ણ તથ્યોમાં જોઈએ તો ઇન્ડો ગ્રીક ભારતના પ્રથમ શાસકો હતા જેમના સિક્કાઓ વિશે ચોક્કસ કહી શકાય કે સિક્કા કયા રાજાઓના છે. તો આ પ્રથમ એવા શાસકો હતા જેમણે નામે હોઈ શકે કે લખ્યું હશે નીચે, એટલે આપણે ચોક્કસ માહિતી મેળવી શકીએ કે આ રાજાને આ સિક્કા પડાવ્યા હતા. તેમણે ભારતમાં સૌ પ્રથમ સોના સિક્કા બહાર પડાવ્યા હતા. આ મહત્વનું છે. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે બહાર પડાવ્યા હતા? ઇન્ડો ગ્રીક શાસકોએ. પરંતુ કુષાણ શાસન દરમિયાન તેમની માત્રામાં તીવ્ર વધારો થયો હતો. ઇન્ડો ગ્રીક શાસકોએ ભારતના ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંતમાં ગ્રીક કલા રજૂ કરી હતી જેને હેલેનિસ્ટિક આર્ટ કહેવામાં આવે છે. હેલેનિસ્ટિક આર્ટને અન્ય નામે કયા નામે ઓળખાય છે? તો ગ્રીક કલાના નામે. ત્યારબાદ છે શક વંશ. શક શબ્દ સિથિયન લોકો માટે વાપરવામાં આવે છે. શકો મૂળ મધ્ય એશિયામાં સિથિયા કે સહિસ્તાન પ્રદેશમાં વસવાટ કરતા હતા. મધ્ય એશિયામાંથી આ લોકો આવ્યા હતા. શકો ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તક્ષશિલા એટલે વર્તમાન જે પાકિસ્તાનમાં આવેલ છે ત્યાં પંજાબ, માળવા, મથુરા અને ગુજરાત સુધી પોતાનો વિસ્તાર કર્યો હતો. એવું કહેવાય છે કે લગભગ ઈસવીસન 57-58માં ઉજ્જૈનમાં એક રાજાઓએ શકો સાથે યુદ્ધ કર્યું હતું અને તેમને હાર આપી હતી અને તે પોતાને વિક્રમાદિત્ય કહેતો હતો. તેવી રીતે ઈસવીસન 57થી વિક્રમ સંવત નામના યુગની શરૂઆત થઈ. તો વિક્રમ સંવત, શક સંવત આવા બે સંવત છે તેમાં વિક્રમ સંવતની 57થી શરૂઆત થયેલ આપણને જોવા મળે છે. આ પરિણામે ભારતીય ઇતિહાસમાં વિક્રમાદિત્યની સંખ્યા 14 થઈ ગઈ, જેમાં સૌથી પ્રખ્યાત વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત હતા, જે બીજા ક્રમના હતા તે. જેમાં સૌથી પ્રખ્યાત વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત વંશના જે હતા. આ 14 વિક્રમાદિત્ય ઉપાધિ જેમણે ધારણ કરી એમાંથી. તેમના સિક્કામાં બુદ્ધ અને શિવના ચિત્રો જોવા મળે છે. શકોએ ગુજરાતમાં લગભગ 400 વર્ષ સુધી શાસન કર્યું. ગુજરાતમાં ચાલી રહેલા દરિયાઈ વેપારથી ફાયદો થતાં મોટી સંખ્યામાં ચાંદીના સિક્કાઓ બહાર પાડ્યા હતા. તો શકોએ પણ ચાંદીના સિક્કા બહાર પાડ્યા, જ્યારે ઇન્ડો ગ્રીકોએ સોનાના. રુદ્રદામાં આપણા ઇતિહાસમાં મહત્વનો છે. રુદ્રદામાં 130થી 150 સમયગાળો. આ શક શાસકોમાં સૌથી મહત્વનો શાસક હતો, જેનું સામ્રાજ્ય સિંધ, કોંકણ, માળવા અને સમગ્ર પશ્ચિમ ભારતમાં ફેલાયેલ હતું. રુદ્રદામાના શિલાલેખ ઈસવીસન 150 દરમિયાન જૂનાગઢમાં અશોકના શિલાલેખ નીચે મળી આવ્યો છે, જે સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. તેમના ગવર્નર સુવિશાખના નિર્દેશમાં સુદર્શન તળાવનું સમારકામ કરવામાં આવ્યું હતું. કોના નિર્દેશ હેઠળ? સુવિશાખના. રુદ્રદામાના સંસ્કૃતના તેઓ મહાન પ્રેમી હતા. ભારતમાં સ્થાયી થયેલા વિદેશી હોવા છતાં શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રથમ શિલાલેખ તેમણે કોતરાવ્યો હતો. માળવાના ક્ષત્રપ શાસક રુદ્રદામનનું ગુજરાત પર શાસન જોવા મળે છે, જે આપણે ગુજરાતના ઇતિહાસમાં વિગતવાર જોઈશું. હવે જોઈએ પહલવ વંશ. પાર્થિયાથી આવેલ લોકો ભારતમાં પાર્થિયન કે પહલવો તરીકે ઓળખાયા. આ લોકો ક્યાંથી આવ્યા? પાર્થિયાથી. અને પેલા આપણે જોઈએ શક, તે ક્યાંથી આવ્યા? મધ્ય એશિયાથી. પહલવ લોકો મૂળભૂત રીતે ઈરાની મૂળના અને સિથિયાની બાજુમાં વસતા હતા, માટે તેમની સંસ્કૃતિ મહદઅંશે શક પ્રજા સાથે મળતી હતી. તેમને શક પહલવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તખ્ત-એ-બાહી શિલાલેખમાં પેશાવર પાસે આવેલ આ વંશની માહિતી પ્રાપ્ત થાય છે. ક્યાંથી? તખ્ત-એ-બાહી શિલાલેખ છે જે પેશાવર પાસે આવેલ છે, ત્યાંથી આ વંશની આપણને માહિતી જોવા મળે છે. આ વંશમાં સૌથી પ્રસિદ્ધ રાજા ગોંડો ફર્નિસ થયા,
જેમના સમયમાં ખ્રિસ્તી સંત થોમસ ભારત આવ્યા હતા. ખ્રિસ્તી સંત થોમસ છે જે કોના સમયમાં આવ્યા હતા ભારતમાં? તો ગોંડોફર્નિસના સમયમાં. જે કયા વંશના શાસક હતા? પહલવ વંશના સૌથી પ્રસિદ્ધ એવા રાજા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો કુષાણ વંશ. કુષાણો મૂળ મોંગોલિયાના એટલે પશ્ચિમ ચીનના રહેવાસી અને યુહેચી તોખારી વંશના હતા. શક અને પહલવોને હરાવીને આ પ્રજાએ તક્ષશિલા અને પેશાવરમાં સામ્રાજ્યનું સર્જન કર્યું હતું, જે મધ્ય એશિયાથી લઈને ઉત્તર પ્રદેશની વારાણસી, કૌશાંબી તથા શ્રાવસ્તી સહિતના ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતું. કુષાણની રાજધાની શરૂઆતમાં કાબુલ હતી. તો કઈ રાજધાની હતી શરૂઆતમાં? કાબુલ. કુષાણ જે રાજાઓ હતા તેમણે દેવપુત્ર, ભગવાનનું સંતાન અને મહારાજાધિરાજ જેવી વિશિષ્ટ ઉપાધિઓ ધારણ કરી હતી. દેવપુત્ર એટલે ભગવાનનું સંતાન અને મહારાજાધિરાજ એવી ઉપાધિઓ આ લોકોએ ધારણ કરેલ જોવા મળે છે. કુષાણોએ દેવપુત્રની ઉપાધિ ચીન પાસેથી લીધી હતી, જેઓ તેમના રાજાને સ્વર્ગનો પુત્ર કહેતા હતા. તો ચીનિયાઓ પાસેથી એમણે આ ઉપાધિ લીધી હતી ને એ રાજા હોય તેને પાછો સ્વર્ગનો પુત્ર કહે, એટલે ડેન્જર માણસો કહેવાતા હતા. પોતે ઉપાધિ લઈ લેતા હતા. વિધવા, સશક્ત અને વિકલાંગ મહિલાઓ, વૃદ્ધ વૈશ્યાઓ, રાજાની નિવૃત્ત દાસીઓ અને દેવદાસીઓ માટે ઊન, ઝાડની છાલ, કપાસ અને શણ તૈયાર કરવા જેવા કામો કરતી હતી. તો જે દેવદાસીઓ એટલે દેવની દાસી એટલે મંદિરમાં જે મુખ્યત્વે રહેતી તે મહિલાને દેવદાસી કહેવાય. તો તેઓ કામ શું કરે કે ઊન, ઝાડની છાલ હોય, કપાસ હોય અને શણ તૈયાર કરવા માટે જે કામો કરવાના હોય તે કરતી હતી. તેમને તેમના કામની ગુણવત્તા અને કામના આધારે મહેનતાણું મળતું અને જે મહિલાઓ કામ કરતી નહોતી તેમને સજા પણ આપવામાં આવતી હતી. ત્યારબાદ આગળ જોઈએ કે કુષાણોના બે વંશ જોવા મળે છે, જેમાં ભારતમાં પ્રથમ રાજવંશની સ્થાપના ઈસવીસન 50 થી 28 સુધી કેટફિશ નામના સરદારોના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. કુષાણની પાછી બે શાખા જોવા મળે, જેમાં પ્રથમ શાખા છે કેટફિશ નામના સરદાર દ્વારા કરવામાં આવી હતી, જે ઈસવીસન 50 થી 28 સુધી હતી. ઈસવીસન પૂર્વે 50 થી ઈસવીસન 28 સુધી. તેમાં પ્રથમ રાજવી કેજુલા કેટફિશ હતા, જેમણે રોમન સિક્કાઓની નકલ કરી તાંબાના સિક્કાઓ ચલાવ્યા હતા. તો પ્રથમ રાજવી કોણ હતા? કેજુલા કેટફિશ. કેજુલા કેટફિશ દ્વિતીય દ્વારા સૌથી વધુ માત્રામાં સોનાના સિક્કા ચલાવ્યા હતા. તો યાદ રાખજો, સૌથી વધુ સોનાના સિક્કા કોણે? કેજુલા કેટફિશ દ્વિતીય. ત્યારબાદ તેમના પુત્ર વિમકટફિશ ગાદીએ આવ્યા હતા. બીજા રાજવંશ તરીકે કનિષ્ક રાજવંશની સ્થાપના થઈ. આ વંશનો સૌથી પ્રતાપી રાજા કનિષ્ક હતો. આ વંશના રાજાઓએ ઉત્તર ભારત અને દક્ષિણ સિંધુ ઘાટીમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. કનિષ્ક એ મહાન રાજા હતો, બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને તેમની બીજી શાખા હતી તેમના એ રાજવંશ હતો, તેના એ સ્થાપક તો આપણે કહી શકીએ છીએ. સ્થાપક છે નહીં એ ખબર નહીં, પરંતુ સૌથી પ્રતાપી રાજા આ જ હતા, કનિષ્ક, અને તેના વિશે આપણે જોવાના છીએ. કનિષ્ક ઈસવીસન પૂર્વે 78ના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં કુષાણ વંશના સૌથી પ્રતાપી રાજા કનિષ્ક હતા. તે બૌદ્ધ ધર્મના અનુયાયી તથા સંરક્ષક હતા. ઉપરાંત તેઓ કલા અને સ્થાપત્યના પણ સંરક્ષક હતા. તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ઇતિહાસમાં તેમનું નામ બે કારણોસર પ્રખ્યાત છે. પ્રથમ કારણ, તેમણે ઈસવીસન 78માં શક સંવતની શરૂઆત કરી, જેનો ઉપયોગ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. તો શક સંવતની શરૂઆત કોણે કરી હતી? આ કનિષ્કે. ત્યારબાદ જેનો ઉપયોગ આપણે અત્યારે કરીએ છીએ. અને બીજું કારણ, તેમણે બૌદ્ધ ધર્મનું પાલન, પોષણ અને રક્ષણ કર્યું હતું. કનિષ્કની પ્રથમ રાજધાની પુરુષપુર એટલે પેશાવર હતી, જ્યારે બીજી રાજધાની મથુરા હતી. મથુરા અને પેશાવર આ મહત્ત્વના સ્થળો બૌદ્ધ ધર્મ માટે પણ બની રહેતા જોવા મળે છે. કનિષ્ક મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી અને શ્રાવસ્તી સુધી એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
કાશ્મીર અને ચીન સુધી પણ તેણે યુદ્ધો કર્યા હતા. છેક કાશ્મીરથી ચીન, હાલ જે ચીન આપણે જોઈએ છીએ ત્યાં પણ તેમણે ધમાચકડી મચાવી હતી. તેમનો દરબારમાં અશ્વઘોષ, વસુમિત્ર અને નાગાર્જુન જેવા બૌદ્ધ સંતો તેમજ વિદ્વાનોની હાજરી જોવા મળે છે. કયા કયા અશ્વઘોષ હતા? વસુમિત્ર અને નાગાર્જુન કનિષ્કના રાજ્યમાં તે સમય દરમિયાન આપણને જોવા મળે છે. વિશેષમાં ચીની જનરલ પાન ચાઓ ને કનિષ્કને પરાજય આપ્યો હતો. ચીની જનરલ પાન ચાઓ છે તેમણે કનિષ્કને પરાજય આપેલ હતો. તો આ તો ક્યાંક પૂછાઈ જાય એટલે મહત્વનું સાબિત થાય. કનિષ્કે કનિષ્કપુર પાસે આવેલ કુંડલવન, જમ્મુ કાશ્મીરના શ્રીનગર પાસે આવેલ હરવાન નામના સ્થળ પાસે ચોથી બૌદ્ધ સંગીતીનું આયોજન કર્યું. ક્યાં ગાડી? કુંડલવન ખાતે. આ સંમેલનમાં બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ બે ભાગમાં વિભાજિત થઈ ગયો. કયા કયા? હીનયાન, મહાયાન. જૈન ધર્મની બે શાખા કઈ? શ્વેતાંબર અને દિગંબર. મહાયાન સંપ્રદાયમાં અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ પ્રચલિત હતી અને બૌદ્ધ સત્વોની પૂજા કરવામાં આવતી હતી, જ્યારે હીનયાન સંપ્રદાયમાં આ પ્રકારના બૌદ્ધ ધર્મમાં માનતા ન હતા. હીનયાનની જે શાખા હતી તે હીન એટલે નાનું ને યાન એટલે પૂજનારાઓ એવું કંઈક થાય છે. નાનું જે જૂથ હોય તેને હીન કહેવાય. તો આ લોકો મૂર્તિ પૂજામાં બહુ માનતા નહોતા, જ્યારે મહાયાન જે મૂર્તિ પૂજા ને એવું બધામાં માનતા હતા. ત્યારબાદ આગળ જોઈએ કે રાજતંત્ર અને રાજ્ય વ્યવસ્થા. તો આ સામ્રાજ્ય વિવિધ પ્રાંતોમાં વિભાજિત હતું. પ્રાંતોને ક્ષત્રપી કહેવાતા અને તેના વડા ક્ષત્રપ કહેવાતા હતા. પ્રાંતોના વડાને મહાક્ષત્રપ કહેવાતા, જે સંપૂર્ણ વહીવટ સંભાળતા હતા. તેને મદદ કરવા માટે એક ક્ષત્રપ નામનો અધિકારી રહેતો હતો. તો ક્ષત્રપ કોને કહેવામાં આવતો હતો? જે પ્રાંતનો વડ હોય તેને ક્ષત્રપ ને પ્રાંતોનો જે મુખ્ય વડ હોય તેને મહાક્ષત્રપ કહેવામાં આવતો હતો. આ વંશના રાજાઓ દૈવી અધિકારના સિદ્ધાંતમાં માનતા હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અર્થવ્યવસ્થા. કુષાણોએ પણ ખેતીમાં વધારો કર્યો. કુષાણ કાળના વ્યાપક સિંચાઈના પુરાતત્વીય અવશેષો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને પશ્ચિમ મધ્ય એશિયામાં આપણને જોવા મળે છે. એટલે કહી શકાય કે આ લોકોએ ખેતી સાથે સારા એવા જોડાયેલ હતા. મથુરા લગભગ 2500 વર્ષ પહેલાં એક મહત્વપૂર્ણ નગર રહ્યું, કારણ કે તે ટ્રાફિક અને વેપારના બે મુખ્ય માર્ગો પર સ્થિત હતું. આમાંથી એક માર્ગ ઉત્તર પશ્ચિમથી પૂર્વ તરફ જતો હતો, બીજો માર્ગ ઉત્તર દક્ષિણ તરફ જતો હતો. ઉત્તરથી પશ્ચિમ પૂર્વ તરફ એક માર્ગ ને એક ઉત્તર દક્ષિણ તરફ જતો. આવા બે માર્ગ આ સમય દરમિયાન હતા. કનિષ્ક ઉત્તર ભારત અને મધ્ય એશિયાને જોડતી એક સમન્વયી સંસ્કૃતિને તથા મહાન વેપાર વાણિજ્યને જન્મ આપ્યો હતો. આ સમયમાં વૈશ્વિક વ્યાપારના ઉત્તર માર્ગો જેમ કે રેશમ માર્ગ, સિલ્ક રૂટ અને ભારતના તામ્ર લિપિથી લઈને મધ્ય એશિયા તરફ જતા માર્ગો ઉપર કુષાણોનો અંકુશ હતો. તેમની જે પત્ની હતી તેમને રેશમ બહુ ગમતું હતું, તો તે માર્ગ દ્વારા જ કહેવામાં આવે છે કે રેશમની અવરજવર થતી હતી. ચીનમાંથી આ રેશમ સારી માત્રામાં આવતું હતું, તો તેમણે આ માર્ગથી રેશમની આયાત નિકાસ થતી હતી, એટલા માટે તે માર્ગનું નામ રેશમ માર્ગ પડી ગયો. અને તેમણે આ જે માર્ગ છે તેના પર ટેક્સ પર ઉભરાવવાનું શરૂ કરેલ હતું. તો મિત્રો અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આપણે આ કાળ પૂરો કરી દઈશું. ત્યારબાદ ગુપ્ત કાળ એના પછીના લેક્ચરમાં શરૂ કરીશું. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.